અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિર ખાતેથી 149મી રથયાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો ત્યારે 18 હાથી 100 ટ્રક અને 30 અખાડા 5 ભજન મંડળી સાથે ભગવાનના 3 રથો સાથે રથયાત્રા નીકળી। આ રથયાત્રામાં અલગ વેશભૂષા જેમ કે ગણપતિજી, વિષ્ણુજી, ભગવાન મહાદેવજી વગેરે વેશભૂષા આકર્ષણનું કેન્દ્ર બની। અખાડાના કરતબ અને સ્ટન્ટ બોડી બિલ્ડરની બોડી તેમજ ભાવના પરમારે પોતાના મોં વડે સાયકલ ગોળ ગોળ ફેરવી બતાવી। આ સર્વેનો અનેરો આનંદ હરિભક્તોએ લીધો। લગભગ 35 લાખથી વધારે લોકોની ભીડ આ રથયાત્રામાં ઉમટી। ખૂબ જ મજા આવે છે, ખૂબ જ આનંદ આવે છે અને અમે દર વખતે આ જગન્નાથના રથયાત્રાની ખૂબ જ રાહ જોતા હોઈએ છીએ। ઘણા બધા દિવાળીની રાહ જોતા હોય, સાતમની રાહ જોતા હોય, અમે જગન્નાથ ભગવાનના રથની રાહ જોતા હોઈએ છીએ અને આ બધું વસ્તુ ઘરે જાતે જ તૈયાર કરવાનું અને દર વર્ષે 20 વર્ષથી અમે જગદીશ મંડળ સાથે જોડાયેલા છીએ અને આ જ રીતે દર વર્ષે અમારું વિશ્વનું ગ્રુપ છે, અલગ અલગ અમે વેશભૂષા ધારણ કરીએ છીએ। તો જય જગન્નાથ, જય જગન્નાથ। આપણે અહીંયા રથયાત્રા પહોંચી જઈ ચૂકી છે કાળિયામાં। એવા સરસ એવું સારા તરીકે કાનાને લઈને મેડમ નીકળ્યા છે, આપણે એમની સાથે વાત કરીશું। તમે આ ભગવાનને માથે લઈને નીકળ્યા છો, કેવો તમે આનંદ? બહુ સરસ આનંદ અનુભવ થાય છે। આગળ નથી લાગતો અમને આજે બધું છે હમણાં જોડે થાક જ નથી। આનંદ લઈ રહ્યા છે
ખૂબ જ આનંદ આવે છે અને અમે દર વર્ષે આ જગન્નાથના રથયાત્રા જોતા હોઈએ છીએ. ઘણા બધા દિવાળીની રાહ જોતા હોય, સાતમની રાહ જોતા હોય. અમે જગન્નાથ ભગવાનના રથની રાહ જોતા હોઈએ છીએ અને આ બધું વસ્તુ ઘરે જાતે જ તૈયાર કરવાનું. અને દર વર્ષે 20 વર્ષથી અમે જગદીશ મંડળ સાથે જોડાયેલા છીએ અને આ જ રીતે દર વર્ષે અમારું વિશ્વનું ગ્રુપ છે. અલગ અલગ અમે વેશભૂષા કરીએ છીએ. તો જય જગન્નાથ. જય જગન્નાથ. આપણે જોઈશું કે રથયાત્રા ખૂબ જ આનંદપૂર્વક આગળ વધી રહી છે અને અલગ અલગ પ્રકારના ભગવાનના રૂપ ધારણ કરીને ભાવિકોને ખૂબ જ આનંદ કરાવી રહ્યા છે. સાક્ષાત પ્રભુના દર્શન થતા હોય એવું ભાવિભક્તોને લાગે છે. અહીંયા આપણને ગણપતિ જોવા મળશે કે ખૂબ જ સુંદર લાગે છે અને આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે ખાડિયામાંથી રથ પસાર થઈ ચૂક્યા છે પણ અનેરો આનંદ હજુ ભક્તોમાં જોવા મળી રહ્યો છે. આપણે વાત કરીશું કે કેવું એમને લાગે છે, કેવો અનુભવ થાય છે તમને? એવું લાગે છે કે ભગવાનની સાથે સાથે જઈએ છીએ અમે ફરવા માટે. ભગવાન નગર ચરાઈ નીકળે છે. આજે રથયાત્રા 149મી રથયાત્રા છે અને ભગવાનની સાથે અમે જઈએ છીએ. એવું લાગે છે કે ભગવાનની સાથે અમે જઈએ છીએ અને અનુભવ આનંદ થાય છે. આ અમારા ફેમિલીની ચોથી પગપાળા રથયાત્રા છે અને આવીને ધન્યતા અનુભવે છે અને આખા વર્ષથી અમે રાહ જોઈએ છીએ રથયાત્રાની. ઉમંગ અને ઉત્સાહથી અમે રથયાત્રાની અંદર સામેલ થઈએ છીએ. તમને ભગવાનનો ફોટો લઈને જે તૈયાર થઈને નીકળ્યા છો, કેવો તમને આનંદ લાગે છે? એને પોતે કરેલું છે મેમ. સરસ. આ રથયાત્રાની અંદર સખીબેને પોતે ડ્રોઈંગ ભગવાનનું કરેલું છે અને નીકળેલા છે એને પગપાળા બરોબર. એટલે અહીંયા ભાવિ ભક્તોમાં ખૂબ જ આનંદ જોવા મળી રહ્યો છે. અમે છાસ અને પાણીનું કેન્દ્ર અહીંયા નારણપુર ચકલામાં કરેલું છે. ખૂબ ઉત્સાહપૂર્વક એ પૂર્ણ થયેલું છે. અત્યારે ભજન મંડળી નીકળી રહી છે. ભગવાનનો અવતાર જે ધારણ કરેલો છે ખૂબ જ સુંદર છે અને ભાવિ ભક્તોને દર્શન આપીને એમને કેવું ફીલ થાય છે, એમને કેવો અનુભવ થાય છે, આપણે એમની સાથે વાત કરીશું. પ્રભુ, આપનું નામ? મારું નામ સોમનાથ છે. હું સાપુર વિસ્તારમાં રહું છું. આપને કેવો અનુભવ થાય છે ભગવાનનું રૂપ ધારણ કરીને લોકોને દર્શન આપવામાં? બહુ જ અનુભવ થાય છે. એવું લાગે છે સાક્ષાત જગન્નાથજી મારામાં વિરાજમાની ગયા છે. સુભદ્રાનો રથ આવી પહોંચે છે અને ભાવિ ભક્તો ખૂબ જ નાચગાન કરીને સુભદ્રાનો રથ અહીંયાથી પસાર થઈ રહ્યો છે. જે ભાવિ ભક્તો ખૂબ જ આનંદ સાથે સુભદ્રાના રથને આગળ લઈ રહ્યા છે. ખાડિયા એરિયામાં સુભદ્રાનો હાલ રથ પહોંચી ગયેલ છે. તમે જોઈ શકો છો કે સુભદ્રાનો રથ આપણે ખાડિયામાં પહોંચવામાં આવી ગયેલ છે. ભાવિ ભક્તો તેમના દર્શન કરી રહ્યા છે. લોકોમાં ખૂબ જ આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. महंगाई का मार